કામના સ્વસ્થ રહેવાના નિયમો 45. તમારી દિનચર્યામાં નાના અને સરળ ફેરફારો તમને સ્વસ્થ અને લાંબા આયુષ્યવાન બનાવી શકે છે. પૂરી પાડવામાં આવેલ છે કે તમે કેટલીક વસ્તુઓને જીવનભર અપનાવો અને કેટલીક ત્યજી દેવાયેલી વસ્તુઓને હંમેશા માટે દૂર કરો. આ માટે 20 મુદ્દાનું સાદું જીવન અપનાવો. દરરોજ સવારે સૂર્યોદય પહેલાં 5 વાગ્યે ઉઠો અને 2 કે 3 કિલોમીટર ચાલવા જાઓ. દિવસની શરૂઆત સૂર્યની પૂજા કરીને કરો. આ એક એવી શક્તિને જાગૃત કરશે જે હૃદય અને દિમાગને તાજગી આપશે. શરીરને હંમેશા સીધું રાખો, એટલે કે સીધા બેસો, સીધા ચાલો, સીધા ઊભા રહો, એટલે કે શરીરને હંમેશા ફિટ રાખો. માત્ર ખોરાક દ્વારા સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયાસ કરો. આનો સૌથી સારો રસ્તો એ છે કે તમારા ખોરાકને હંમેશા સારી રીતે ચાવી લો, જેથી તમારું પાચન બરાબર રહે. તેનાથી કોઈ સમસ્યા નહીં થાય. સ્થૂળતાનું મુખ્ય કારણ તેલી અને મીઠો ખોરાક છે. તેનાથી ચરબી વધે છે અને શરીરમાં આળસ અને સુસ્તી આવે છે. આ પદાર્થનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો. ભારે ખોરાક કે અપચાય ખોરાક ટાળો. જો તમારે આ કરવું હોય તો પણ એક સમય માટે ઉપવાસ કરીને તેને સંતુલિત કરો. વાહન પ્રત્યે લગાવ ઘટાડવાની અને તેનો ઉપયોગ ઘટાડવાની ટેવ કેળવો. જ્યારે પણ શક્ય હોય ત્યારે ટૂંકા અંતર માટે ચાલો. આનાથી તમારા સ્નાયુઓની કસરત થશે, જે તમને સ્વસ્થ અને આકર્ષક રાખશે અને પર્યાવરણને બચાવવામાં પણ મદદ કરશે. તમારા આહારમાં ફળો અને શાકભાજીનો મહત્વ ઉપયોગ કરો. તેમની પાસેથી આવશ્યક તેલયુક્ત તત્વો મેળવો. શરીર માટે આવશ્યક તેલનો પુરવઠો કુદરતી પદાર્થોમાંથી જ મેળવો. તમારા મનમાં આળસ ન આવવા દો. કામને ઝડપથી કરવાની ઈચ્છા રાખો. ઘરના કામ જાતે કરો. આ કામ ઘણી કસરતોનું પરિણામ આપે છે. વ્યવસ્થા એ વરદાન છે. આયુષ્ય માટે મફત દવા છે. તમારી જાતને વ્યસ્ત રાખો. તમારા વ્યક્તિત્વ પ્રમાણે કપડાં પહેરો. થોડા ચુસ્ત કપડાં પહેરો. આ તમને ચપળ રાખશે. જીવન ચાલવું છે. ગતિશીલતા જીવન છે. આ હંમેશા યાદ રાખો. તમારા જીવનમાં લક્ષ્યો, ઉદ્દેશ્યો અને કાર્ય પ્રત્યે સમર્પણની ભાવના રાખો. શરીરની સુંદરતા તેની સ્વચ્છતામાં રહેલી છે. આનું ખાસ ધ્યાન રાખો. સવારે અને રાત્રે તમારા દાંત સાફ કરવાની ખાતરી કરો. ઉપરાંત સૂતા પહેલાં સ્નાન કરો અને કપડાં બદલો. તમે તાજગી અનુભવશો. શરીરના દરેક અંગ છિદ્રો દ્વારા શ્વાસ લે છે. એટલા માટે સૂતી વખતે પાતળા, સ્વચ્છ અને ઓછામાં ઓછા કપડાં પહેરો. સુતરાઉ કપડાં ઉત્તમ છે. તમારા વાળને હંમેશા માવજત રાખો. તમારા વાળમાં નિયમિતપણે તેલનો ઉપયોગ કરો. વાળને ટૂંકા અને સ્વચ્છ રાખો. બિનજરૂરી વાળ દૂર કરતા રહો. તમારા પ્રિય દેવતાના નિયમિત દર્શન કરવા માટે સમય ફાળવવાનું સુનિશ્ચિત કરો. તમે ગમે તે ધર્મના અનુયાયી હો, તમારે તમારી ધાર્મિક પ્રણાલી અનુસાર ભગવાનને પ્રાર્થના કરવી જ જોઈએ. ક્રોધને કારણે શરીર, મન અને વિચારોની સુંદરતા નષ્ટ થઈ જાય છે. ગુસ્સાની ક્ષણોમાં નિયંત્રણ જાળવીને તમારી શારીરિક ઉર્જાને ગુમાવવાથી બચો. મન અને વાણીની ચંચળતાને કારણે અનેક પ્રસંગોએ અપમાન સહન કરવું પડી શકે છે. માટે વાણીમાં સંયમ રાખો અને દ્વેષ નહીં પણ બીજા પાસેથી સ્નેહ મેળવો. પરસેવો થતો હોય ત્યારે પાણી પીવાથી, છાયામાં બેસીને વધુ પડતી હવા શ્વાસમાં લેવાથી છાતી અને માથામાં દુખાવો થાય છે. જમતી વખતે થોડું પાણી પીવો. જમ્યા પછી વધારે પાણી ન પીવું. જે વ્યક્તિ આખો દિવસ મીટિંગમાં કામ કરે છે, તેણે સવારે વોક કરવું જોઈએ.
દૂષિત પાણી પીવાથી ટીબી, ઉધરસ અને અસ્થમા વગેરે રોગો થાય છે. પેટમાં પાણી હોય તો રોજ 2 કપ નાળિયેર પાણી પીવું. ખાસ કરીને મહિલાઓએ વધુ દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. દહીંમાં ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટની જેમ ઘસો. શરીરની દુર્ગંધ દૂર થઈ જશે. શ્વાસની તકલીફ હોય તો દહીંની કઢીમાં દેશી ઘી ઉમેરીને થોડા દિવસો સુધી ખાઓ. હીટ સ્ટ્રોકથી છુટકારો મેળવવા માટે ખાંડની ચાસણીમાં લીંબુ નીચોવીને પીવો. કાચ કે કાકરા ખાતી વખતે દિવસમાં 3 વખત ગરમ દૂધ સાથે ઈસબગોળની ભૂકીનું સેવન કરવું. ઘાને રાંધતા અટકાવવા માટે ગરમ ક્રીમ તમે સહન કરી શકો તેટલું ગરમ લગાવો. ફળોનો રસ, વધુ ઘી અને તેલયુક્ત વસ્તુઓ, વધુ ખાટી વસ્તુઓ તમારે રાત્રે મટ્ટા પીવું કે ખાવું જોઈએ નહીં. ઘી અને તેલયુક્ત ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, પરંતુ 1.5 કલાક પછી પીવું જોઈએ. જમ્યા પછી તરત જ ઝડપથી ચાલવું કે દોડવું ન જોઈએ. થોડા સમય આરામ કર્યા પછી જ ચાલવા જવું જોઈએ. તીવ્ર સૂર્યપ્રકાશમાં ચાલ્યા પછી, શારીરિક શ્રમ કર્યા પછી અથવા શૌચ કર્યા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. ઠંડીના દિવસોમાં પણ માથા પર કપડું અને પગમાં મોજા બાંધીને સૂવું જોઈએ નહીં. ખૂબ તેજસ્વી અથવા ઝાંખા પ્રકાશમાં ટીવી વાંચવું અથવા જોવું અથવા ફિલ્મો ન જોવી જોઈએ. અત્યંત ગરમ, ઠંડા અને મરચાં મસાલાનો ઉપયોગ ટાળવો જોઈએ. તીવ્ર પ્રકાશમાં બહાર જતી વખતે માથા પર ટોપી અથવા કપડાં અને આંખો પર ચશ્મા પહેરવા જોઈએ. આગ અથવા કોઈ પણ ગરમ વસ્તુથી બળી જવાના કિસ્સામાં પહેલાં ઠંડુ પાણી રેડવું. કારેલાનું પીણું હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે લોહીને સ્વચ્છ રાખે છે. ગાજરના રસમાં મધ અને મીઠું ભેળવીને પીવાથી ઓછી થયેલી આંખોની રોશની પુનઃસ્થાપિત થાય છે. કિડનીની પથરીથી દૂર રહેવા માટે તરબૂચનું નિયમિત સેવન કરો. બીટરૂટમાં આયરનની માત્રા વધુ હોય છે. તેના નિયમિત સેવનથી ચહેરા પર ચમક આવે છે. આહારમાં પાણીને પીવાનો આહાર એટલે કે જીવન બચાવનાર કહેવાય છે. તેને ખોરાક કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી તેના પર વિશેષ ધ્યાન આપવું વધુ સારું રહેશે. એસિડિટી, વધુ પડતી ગરમીની અસર, ઝેરી વિકાર, વધુ પડતો પરિશ્રમ અને જમ્યાના 2 કલાક પછી ઠંડુ પાણી પીવું.